મોટા સમાચારની વાત કરીએ તો અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો છે। ધારીના દલખાણિયામાં ફેંકાયું મિની વાવાઝોડું ફૂંકાયું છે। મિની વાવાઝોડાથી ગામમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। કેટલાક મકાનોની દિવાલ પણ પડી છે। પરા વિસ્તારમાં કાચા મકાનો ધરાશાયી થયા। ઘાસચારો પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે, કારણ કે પાછોતરા વરસાદે જે વિનાશ વેર્યો છે। વિનાશના દ્રશ્યો જુઓ। અમરેલીમાં અત્યારે જે વરસાદ થયો તેના કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। પાછોતરા વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। થોડોક પવન વધારે હતો। પવનમાં 4-5 મકાન પડી ગયા છે ગામમાં। કોઈના પતરા ઉડી ગયા છે અને વીજ પોલ પડી ગયા છે। વીજ પોલ રાતને લાઇટ નહોતી, રાતે 2 વાગે અમુક વિસ્તારમાં લાઇટ આવી, બાકી હાલ હજી લાઇટ આવી નથી। કામગીરી ચાલુ છે લાઇટને। અને ખેતીવાડીમાં પૂરેપૂરું નુકસાન છે। પાથરા કોઈના તણાઈ ગયા છે, કોઈને ત્યાર માંડી ગયું હોય એ પણ થોડીક બગડ્યું છે। ત્યાર પછી ઘાસચારો કોઈને બસે એમ નથી। પશુપાલન માટે જે ઘાસચારો છે એ બધાને લાગડ પૂરો થઈ ગયો છે। લગભગ પોણી કલાક સુધી પવન વરસાદે બહુ આવ્યો અને લોકોને નુકસાની પૂરેપૂરી થઈ। ગામની અંદર 4-5 મકાનની દિવાલો પડી ગઈ, પછી પતરા ઉડી ગયા। પછી લોકોને રહેવા માટે આજની તારીખમાં 29 તારીખમાં ગામના સરપંચ એવા કે કોઈ પણને કાંઈ રહેવું હોય તો પ્રાથમિક શાળા પંચાયત ઓફિસમાં રહેવા માટે બધે વોવડા ખોલી દેવામાં આવ્યા છે। અને તે પ્રમાણે ગામ લોકોને અમે લોકોએ બધા મેસેજ કર્યા છે, એટલે કાંઈ પણ એવું લાગશે તો અમે સ્થળાંતર કરાવીશું। અમારે બહુ નુકસાની થયા। વરસાદ ને પવન રાતે બહુ હતો, પછી આ રસોડું બધું પડી ગયું, પાણી ઘરમાં કરી ગયું, ઓછરીમાં બધી પાણી કરી ગયું। અત્યારે અમારે રાંધવાની ઠેકાણું નથી કે ક્યાં રાંધવું ક્યાં ખાવું, એવું બધી હાલત થઈ ગઈ। રાતે કેવી રીતે? બહુ પવન હતો? હા, બહુ પવન હતો। બધાએ બેસીને બહાર કાઢ્યું। હા, ગઈટા મારા મમ્મી પપ્પા એક છે, ભાઈ એક છે, તે મજૂરી કરે છે, એ બહાર છે। અત્યારે મારા મમ્મી પપ્પા એક છે, હું દુઃખની મારે આવીશું તો અત્યારે હું કરું છું, તો હાલે છે બધું। નુકસાન થયું અમારે। આ રસોડું ઉડી ગયું, ઓસરી ઉડી ગઈ, ઓલી આ હાથું ઉડી ગયું। અને વરસાદ બહુ જ ને પવન બહુ હતો। પવનમાં બહુ જ હેરાન થયા અમે।